આ કાર્યક્રમના પ્રાયોજક છે 5 સ્ટાર शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा। व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास। 5 तारा है शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં, પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. દર્શક મિત્રો, આમ તો આપણે ઘણી બધી શ્રાવણ મહિના નિમિત્તે રેસીપી બનાવી છે. અગાઉ આપણે સાબુદાણાની સ્ટીક બનાવી હતી, સ્ટફ ખજૂર બનાવ્યા હતા, ફરાળી સમોસા પણ બનાવ્યા હતા. તો દર્શક મિત્રો, ફરતા આપણે ઝાયકો ધ ફૂડ શોની ટીમ આવી પહોંચી છે વડોદરા શહેરમાં. તો વડોદરા શહેરમાં અવનીબેન એક સ્પેશિયલ યુનિક રેસીપી શ્રાવણ મહિના નિમિત્તે લઈને આવ્યા છે. આમ તો આપણે ઘણી બધી રેસીપી બનાવીએ છીએ, પણ અવનીબેન કંઈક યુનિક ટ્વિસ્ટ લઈને આવ્યા છે. તો ચલો મળીએ વડોદરા શહેરમાં રહેતા અવનીબેનને અને પૂછીએ કે આજે શું યુનિક લઈને આવ્યા છે. અવનીબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ પૂર્વીબેન, તમારું પણ ઝાયકો ધ ફૂડ શોમાં પૂરી ટીમનું સ્વાગત છે વડોદરામાં. થેન્ક યુ. અવનીબેન, તમે શું કરો છો? હું BA BEd છું. પહેલાં જોબ કરતી હતી, પણ અત્યારે હાઉસવાઈફ છું. ઓકે. અને એ દરમિયાન ઘણી બધી રેસીપીઓ ટ્રાય પણ કરું છું અને ઘરે બનાવું પણ છું. અગાઉ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરેલું છે? હા, કરેલું છે. ઓકે. આમ અવનવી રેસીપી બનાવવાનું પેશન તમારું પહેલેથી જ છે? ખૂબ જ. ઓકે. તો આજે અમારા દર્શક મિત્રો માટે શું યુનિક લઈને આવ્યા છો? આજે આપણે ફરાળી ભજીયા લઈને આવ્યા છીએ, જે 5 તારા ફરાળી વસ્તુઓ જેમ કે સાબુદાણા છે, મોરૈયો છે, એ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. એનો યુઝ કરીને આપણે ફરાળી ભજીયા બનાવીશું. ઓકે. દર્શક મિત્રો, ફરાળી ભજીયા બનવાના છે, જે 5 તારાના જે ફરાળના લોટ આવે છે, મોરૈયાનો લોટ છે, અને સાબુદાણાનો ઉપયોગ કરીને એક યુનિક ભજીયા બનવાના છે. તો રેડી છો? શરૂઆત કરીએ? હા. તો સૌ પ્રથમ આ ભજીયા બનાવવામાં કેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે એ તમે દર્શકોને બતાવી દો. સૌપ્રથમ આપણે 2 નાના બટાકા લીધા છે, એમને છીણ કરી અને એનું પાણી બધું નિતારી લીધું છે. ઓકે. બટાકાનું છીણ, પછી મોરૈયો છે, એને સહેજ અમથો શેકી જેથી મોઇસ્ચર ઉડી જાય, એ શેકી અને એનો પાવડર કરી લીધો છે. એ 1 વાટકી લીધો છે. ઓકે. 1 વાટકી મોળું દહીં છે. ઓકે. 1 નાની ટીસ્પૂન જીરું છે આખું. 1 નાની વાટકી સાબુદાણા લીધા છે, જેને 3 કલાક પલાળી રાખેલા છે. 1 ઇંચ નાનો ટુકડો આદુ છે. 2 નાના મરચાં છે. શેકેલી શીંગ છે, એને અધકચરી ક્રશ કરી લીધેલી છે, એ 1 વાટકી છે. અને 1 વાટકી નાની કોથમીર છે સમારેલી. તો અવનીબેન, ઇન્ગ્રેડિયન્ટ્સ તો બહુ સિમ્પલ છે. હા. આઈ હોપ કે ફટાફટ બની જાય એવી રેસીપી છે. 10 થી 15 મિનિટમાં આપણી રેસીપી રેડી થઈ જાય છે. ઓકે. તો ચલો શરૂઆત કરીએ. હા. સૌથી પહેલા આપણે બટાકાનું છીણ લઈશું. ઓકે. હા. 1 બાઉલમાં એડ કરીશું. ઓકે. આપણે 2 બટાકા લઈને જે છીણ કર્યું હતું, એ આપણે સૌ પ્રથમ 2 બટાકાનું છીણ લઈશું. ત્યારબાદ સાબુદાણા લઈશું. ઓકે. પલાળેલા સાબુદાણા આપણે કેટલા ઉપયોગ કર્યા છે આમાં આશરે? 1 નાની વાટકી. ઓકે. 1 નાની વાટકી જેટલા આપણે પલાળેલા સાબુદાણા લીધા છે. 2 નંગ જેટલા આપણે બટેકા જે છીણ્યા હતા એ એડ કર્યા છે, અને 1 નાનો બાઉલ જેટલા સાબુદાણા આપણે એડ કર્યા છે. ત્યારબાદ શું કરીશું? હા. ત્યારબાદ આખું જીરું છે, ઓકે, એ લઈશું. એને હાથેથી થોડું મસળી લઈશું, જેથી એની સુગંધ અરોમા સરસ આવે. હા. જીરું લીધું છે આપણે, અને થોડુંક આપણે મસળીને એડ કરીશું. હા. ત્યારબાદ આપણે દહીં લઈશું. ઓકે. મોળું છે. ઓકે.
આપણે દહીં ઉમેરીએ એટલે પાણી ઉમેરવાની બહુ હા, ઓછી જરૂર ના જરૂર પડે. દહીં ઉમેરવાનું કારણ શું છે કે આપણે જે મોરૈયો લોટ જે યુઝ કર્યો છે ને એ પલળી જાય. ઓકે હા, હવે મોરૈયો લઈશું. ઓકે, મોરૈયો કેટલો લીધો છે આપણે? હા, એ એક નાની વાટકી લીધી છે, પણ ઓછા વત્તા પ્રમાણમાં આપણે કરી શકીએ. હા, આ અત્યારે આપણે કેટલી ક્વોન્ટિટીમાં ખાઈ શકીએ એટલા લોકો માટે બને છે? 2 થી 3 લોકોને. ઓકે, એક બાઉલ જેટલો મોરૈયાનો લોટ લીધો છે. મોરૈયો જે છે એને હળવો શેકી લીધો છે, ત્યારબાદ એનો પાવડર કરીને આપણે ઉપયોગ કર્યો છે અને હવે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ હા, મિક્સ કરીશું. હા. ઓકે કોથમીર લઈશું. ઓકે, કોથમીર તો હોય જ, હા, એ તો મારી ફેવરેટ છે. શેકેલી શીંગનો ભૂકો છે. શેકેલી સિંગનો ભૂકો લીધો છે, એ પણ અડધો બાઉલ જેટલો છે. અને આદુ આપણે છીણીને લઈશું, એનો ટેસ્ટ સારો આવે છે. હા, મરચા છે 2 નંગ ઝીણા સમારી લીધા છે. ઓકે, મરચા પણ આપણે જેટલું તીખું ખાતા હોઈએ એ પ્રમાણે મરચાનો ઉપયોગ કરવાનો છે. અને નાનો ટુકડો આદુ છે જેને આપણે છીણી લઈશું. આદુથી એક સરસ ફ્લેવર આવે છે, કારણ કે હા. આવી જે ફરાળી વાનગીઓ આપણે બનાવતા હોય એમાં આદુ અને મરચાથી એક સરસ ફ્લેવર ઉઠીને ફ્લેવર આવે આવે છે છે, અને ટેસ્ટી પણ લાગે છે ડેફિનેટલી. લીમડો છે જે એકદમ તાજો હોય એવો લેવાની ટ્રાય કરવાની, એની સુગંધ ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે. એને ઓકે. ઝીણો સમારી લઈશું આપણે. ઓકે, મીઠા લીમડાનો આપણે ઉપયોગ કર્યો છે અને એને આપણે ઝીણો સમારી લેવાનો છે. એ છે ને જ્યારે આપણે ભજીયા ચાવીએ ને ત્યારે એનો જે ટેસ્ટ આવે છે ને એ ખૂબ જ સરસ આવે છે. ઓકે. હવે મીઠું લઈશું સ્વાદ પ્રમાણે. મીઠું પણ આપણે સિંધો મીઠું હા. યુઝ કરીએ છીએ. હા, અડધી ચમચી લીધું છે. મરી પાવડર છે અડધી ચમચી. મીઠું અને મરી પાવડર મરી પાવડર, હા, એ આપણા ટેસ્ટ પ્રમાણે લઈશું આપણે. ઓકે. અને દહીં નાખ્યું છે એટલે સ્વાદ બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ લઈશું આપણે. ઓકે, દહીં એડ કર્યું છે એટલે એને બેલેન્સ કરવા માટે, ખટાશને બેલેન્સ કરવા આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. ઓકે, હાલ આપણે આમાં કોઈ પાણી નથી ઉમેરી રહ્યા. નહીં, પછી દહીં ઉમેર્યું છે અને બટેકાનું પાણી પણ રિલીઝ થશે. ઓકે, એટલે મિક્સ કરી એકવાર આપણે જોઈ લેવાનું, પછી જો જરૂર પડે તો સહેજ અમથું થોડું જ પાણી લઈશું આપણે. આમ જનરલી જરૂર ન પડતી ન હોય, કારણ પડતી હોય, કે હા. બટેકાનું પણ થોડુંક પાણી છૂટે છે અને દહીં તો છે જ, એનું પણ મોઇશ્ચર રહેશે. આપણે હાથેથી જ મિક્સ કરવું પડશે. હા. સૌપ્રથમ ચમચી વડે કરી લઈએ. આપણે હાથ વડે મિક્સ કરી લઈએ. જો મિક્સ કરતા જ આપણને ખ્યાલ આવશે કે પાણીની બિલકુલ Definitely. જરૂર નહીં રહે. એની કન્સિસ્ટન્સી જોતા જ ખબર પડે હા. છે કે પાણીની આમાં બિલકુલ જરૂર નથી અને એકદમ સરસ આમ ભજીયા ઉતરે ને Binding એવું થઈ બાઇન્ડિંગ જશે. આવી ગયું છે. હા. અને એક બીજું પણ છે પૂર્વી, કે જે લોકોને એકદમ કડક ભજીયા ભાવતા હોય, જેમ કે કાંદા ભજીયા છે Definitely. કે બટેકાના ક્રિસ્પી ભજીયા આમ ઉપર છે, દાળ વડા હોય છે. હા, એટલે જે લોકોને થોડા ક્રિસ્પી જોઈતા હોય તો સાબુદાણા એડ નથી કરવાના. ઓકે, સાબુદાણા આપણે એટલે યુઝ કર્યા છે કે જેથી આપણને ખાવામાં સોફ્ટનેસ આવે. હા, જો તમને ક્રિસ્પી ભજીયા ભાવતા હોય ને તો તમારે સાબુદાણાનો ઉપયોગ નથી કરવાનો, અને સાબુદાણાથી છે ને સોફ્ટનેસ પકડાય, પણ આમ તો આ જે ભજીયા હોય ને એ સોફ્ટ જ ખાવાની હા, વધારે મજા મજા આવે આવે. છે. હવે આપણે મોરૈયાનો લોટ એડ કર્યો છે ઓકે, એટલે 5 મિનિટ માટે રેસ્ટ આપવો પડશે. તો ઓકે, એને ઢાંકી દઈએ. ઓકે. તો હવે શું કરીશું? હા, આપણું બેટર 5 મિનિટ માટે રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે જે શીંગ તેલમાં, રેગ્યુલર ઓઇલમાં આપણે જે ફરાળી વાનગીઓ ફ્રાય કરતા હોય એ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. ઓકે, આપણું બેટર રેસ્ટ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે શીંગ તેલનો ઉપયોગ કર્યો છે, કારણ કે ફરાળી વાનગી છે, એ ગરમ થવા મૂકી દઈએ. તો અવનીબેન, ફરાળી વાનગીમાં બીજી કઈ વાનગી બનાવો છો? હા, હું સ્પેશિયલી અવારનવાર લાડુ ટ્રાય કરતી હોઉં છું, જેમ કે બીટના લાડુ છે, ઓકે, હા, માવાની અલગ અલગ મીઠાઈ છે, ઓકે, દૂધના મિલ્ક પેડા છે. શું વાત છે! એ તો તહેવારોમાં તો તમારે બહારથી સ્વીટ્સ હા. લાવવાની જરૂર નહીં પડતી હોય ને? નહીં. એટલે મતલબ અલગ અલગ લાડુ અને રેસીપીઓ ટ્રાય કરી ભગવાનને ધરતા હોઈએ છીએ, જેમ કે આ પવિત્ર શ્રાવણ માસ છે એ દરમિયાન જન્માષ્ટમી છે. ઓકે,
ઓકે એ રીતે ટ્રાય કરતા હોઈએ છીએ. ગણપતિ હવે તહેવારોની સિઝન જ શરૂઆત હા. થઈ ગઈ છે. શ્રાવણ મહિનો આવે એટલે ગણપતિ આવે, પછી નવરાત્રી આવે, હા. એટલે સ્વીટ્સ તો ઘણી બધી બનાવતા હશો. એમાં ઘણી તમારી સૌથી સારી બનતી સ્વીટ કઈ છે? હા. ફેવરેટ? મારી સૌથી આમ જોઈએ ને તો મતલબ અમે લોકો ટ્રેડિશનલ થોડું વધારે પ્રિફર કરીએ છીએ. લાપસી અને ચૂરમાના લાડુ, ઓકે. એ મારા ઘરમાં છોકરાઓને પણ ભાવે છે અને અમને બધાને ખૂબ જ ભાવે છે. લાપસી અને ચૂરમાના લાડુ. હા, ટ્રેડિશનલ જે કાઠિયાવાડી લાપસી કહીએ એ. ઓકે. બેટર આપણે ચેક કરી લઈએ. એમાં છે ને પૂર્વી આ રીતે આપણે મતલબ આપણું બેટર ભજીયા જેવી કન્સિસ્ટન્સી થવી જોઈએ. ઓકે. આ રીતે આપણે સરસ એકદમ બાઇન્ડિંગ હા. આવી ગયું છે. અને હા, આ એકદમ- રીતે ગોળ અનઇવન શેપના જ થશે, પણ આ રીતે ચેક કરી લેવાનું. અને જો આ દરમિયાન તમને વધારે દહીંમાંથી પાણી છૂટતું હોય કે બહુ ઢીલું લાગે બેટર, તો આપણે મોરૈયાનો લોટ એડ કરી શકીએ. પ્લસ આપણે ફરાળી લોટ યા તો રાજગરાનો લોટ એ પણ એડ કરી શકીએ. એટલે આપણી પાસે કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ ઘરમાં ના હોય તો આપણી આ રેસીપી આપણે બંધ ન રાખી શકીએ. મતલબ Definitely. હા. એટલે દર્શક મિત્રો, તમને એવું લાગે કે આ બેટર જરાક ઢીલું છે, તો ફરાળી લોટ આપણા ઘરમાં અવેલેબલ હોય જ છે, કારણ કે ઉપવાસ હોય તો આમાં થોડું આપણે ઉમેરીને આની કન્સિસ્ટન્સી જેમ અવનીબેને બતાવી કે આ રીતના હાથમાં પકડતા જ પ્રોપરલી બોલ પ્રિપેર થઈ જાય એ રીતની થવી જોઈએ. તો આપણે તેલ ચેક કરી લઈએ. હા. થોડું એવું આપણે ઉમેરશું. ઓકે. જો આ રીતે આપણે પકોડા કે ભજીયા નાખીએ એટલે તરત ઉપર આવી જશે. અને પાણીનું એક બાઉલ છે, એમાં હાથ સેજ ભીનો કરી ઓકે. અને પછી આપણે ભજીયા પાડશું તો ઇઝીલી એ થઈ અંદર જશે. ડીપ થઈ હા. જશે. ઓકે. અનઇવન શેપના જ રહેશે. ઓકે. તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે ભજીયા ઉતારીશું. સૌપ્રથમ આપણે ફૂલ ગરમ કરવાનું છે, ફૂલ તાપે, પછી સ્લો Slow. કરી નાખવાનું છે. ઓકે. તો દર્શક મિત્રો, એ નોંધ લેજો કે તેલ થોડું વધારે ગરમ હોવું જોઈએ જ્યારે આપણે ભજીયા ઉતારતા હોઈએ. ત્યારબાદ આપણે સ્લો કરી દઈશું થોડીક વાર. એક બેચમાં જેટલા ભજીયા આવે તેલમાં એટલા આપણે પાડી લઈશું. હા. ઓકે. હવે એક સાઈડ બ્રાઉન થઈ ગયા છે, હવે આપણે હલાવી લઈએ. ઓકે. એની સાઈડ આપણે ટર્ન કરી Turn કરી લઈએ. લઈએ. એક સાઈડ તો ચડી ગયા છે. અને આ જે છે એ ખૂબ જ ઇઝી છે. વર્કિંગ હોય અને ઓફિસથી આવતા મોડું થયું હોય અને ઉપવાસ કરતા હોય ત્યારે આવા લોટ પ્રિપેર હોય તો બહુ જ ઝટપટ બની જાય છે. 2 મિનિટનો પણ સમય નથી લાગતો. ખાલી પલળવાનો સમય લાગે, પણ એ તો 2-5 મિનિટનો સમય છે. અને આની અંદર આપણે કાચા બટાકાનો ઉપયોગ કર્યો છે, હા. એટલે એનાથી પણ ટેસ્ટ, બાફેલા તો આપણે જનરલી યુઝ કરતા જ હોઈએ છે, પણ આપણે આમાં કાચા બટાકાની છીણ યુઝ કરી છે. એ અગેન એના કારણે ક્રિસ્પીનેસ પણ સારી આવશે ને. અને એક બીજું પણ છે પૂર્વી, કે આપણે બટાકાની જગ્યાએ કાચા કેળા પણ લઈ શકીએ. ઓકે. જૈન હા. વર્ઝન કરવું હોય તો એ પણ કરી શકીએ. ઓકે. દર્શક મિત્રો, આ જ ફરાળી વાનગીનું આપણે જૈન વર્ઝન કરવું હોય તો આમાં આપણે કાચા કેળાનો ઉપયોગ કરી શકીએ છીએ, એને પણ છીણીને લઈ શકીએ છીએ. પૂર્વી, તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન આપણા તળાઈ ગયા છે. હવે આપણે કાઢી લઈએ. ઓકે. સરસ એવા ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે. આપણે એને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. અને એકદમ સરસ ક્રિસ્પી તળાયા છે. ક્રિસ્પી તો તળાઈ ગયા છે અને બિલકુલ તેલ પણ નથી ભરાયું એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ આમ એકદમ સરસ થયા છે. હા, અને ખાવાની પણ ખૂબ જ મજા આવે એવા બને છે. ઓકે. હવે આપણે પ્લેટિંગ કરી લઈએ. ડેફિનેટલી. આ ભજીયાને આપણે દહીં કે લસણ ડુંગળી વગરનો કેચઅપ એની સાથે પણ ખાઈ શકીએ, અને લીલી કોથમીર ફુદીનાની ચટણી સાથે પણ ખાઈ શકીએ. ઓકે. ભજીયા રેડી છે. અત્યારે આપણે એને દહીં અને જે કેચઅપ છે એની અંદર નો ઓનિયન ગાર્લિક વાળું જે કેચઅપ છે એની સાથે સર્વ કર્યા છે, પણ આને ગ્રીન ચટણી સાથે પણ એટલી જ વધારે મજા આવે છે. અને દહીં સાથે પણ મજા આવે છે. દહીં સાથે તો ડેફિનેટલી મજા આવે જ. હા. ફરાળી વાનગીઓ હોય એટલે એકદમ ક્વિક રેસીપી છે, અને પ્લેટિંગ પણ એટલું સરસ કર્યું છે. હા, એને આપણે ભજીયા મરચા વગર અધૂરા કહેવાય. ડેફિનેટલી. એટલે મરચા સાથે સર્વ કરીએ.
ઓકે, લીલા મરચાં લઈએ છીએ ને એનાથી હા. આપણે એને ડેકોરેટ કરીએ છીએ. હા. લાગતું જ નથી કે આ ફરાળી ભજીયા હોય, એમ લાગે છે કે રેગ્યુલર ભજીયા હોય ને આમ દેખાવમાં એવું લાગે છે. તો પૂર્વી, સરસ મજાના ફરાળી ભજીયા રેડી છે. તમે ટેસ્ટ કરીને કહો કેવા બન્યા છે. ડેફિનેટલી ટેસ્ટ કરીને તમને કહું. એકદમ શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક છે. અને ટેસ્ટ તો અવનીબેન એક નંબર છે. મને બહુ જ મજા પડી ગઈ આ રેસીપી ખાવાની. હું આ બધા જ ભજીયા પૂરા કરી દઉં ત્યાં સુધી અવનીબેન તમને આ રેસીપીનું એક ક્વિક રિકેપ આપી દેશે. ફરાળી ભજીયા બનાવવા માટે સૌપ્રથમ આપણે બટેકાનું છીણ લીધેલું છે. એને બટેકાને છીણીને એમાંથી પાણી નિતારી લીધેલું છે. અને 3-4 કલાક પલાળેલા સાબુદાણા લીધા છે, જે અડધી વાટકી એ મિક્સ કર્યા છે. મોરૈયાને શેકીને એનો લોટ બનાવેલો હતો, એ બાઇન્ડિંગ માટે યુઝ કરેલો. પછી એમાં આદુ મરચાં, કોથમીર, મરી પાવડર, મીઠું, થોડી એવી ખાંડ અને દહીં, એ બધું મિક્સ કરી અને એને પલાળી રાખ્યું હતું બેટરને, જે 5 મિનિટ આપણે રાખેલું. અને ત્યાર પછી આપણે ભજીયા જે રીતે નોર્મલ ભજીયા પાડતા હોઈએ એ રીતે તેલ ગરમ થાય એટલે નોર્મલ ભજીયા ઉતારી લેવાના છે. અને ગોલ્ડન ક્રિસ્પી થાય, ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે તળી અને આપણે સર્વ કરવાના છે. અવનીબેન ખૂબ જ સરસ બનાવે છે અને મને તો બહુ જ મજા પડી ખાવાની, કારણ કે આમાં બહુ જ લેસ ઓઇલ છે. ફરાળી રેસીપી તો મારી આમ પણ ફેવરેટ જ હોય છે, પણ બિલકુલ હાથમાં તેલ પણ નથી આવતું અને ટેસ્ટી પણ એટલા જ છે. એવું લાગે જ છે પૂર્વીબેન કે તમને ભાવ્યા હશે. ડેફિનેટલી મને તો બહુ જ ભાવ્યા. મારા દર્શક મિત્રોને પણ એટલા જ ભાવશે. આ ભજીયા તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ અવનીબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. થેન્ક યુ તમને પણ, અને ઝાયકો ધ ફૂડ શો ટીમને અને GTPL ગુજરાતી શોને કે મને આ રેસીપી બતાવવાનો મોકો આપ્યો. ઓકે, તમને આ રેસીપી બનાવવા બદલ 5 સ્ટાર 5 તારા ફરાળ તરફથી મળે છે એક સરસ મજાનો ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જોયું ને અવનીબેને તો સરસ મજાની રેસીપી બનાવી. જો તમે પણ આવી જ સરસ મજાની રેસીપી બનાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને મેસેજ કરો. મેસેજમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારા ઝાયકો ધ ફૂડ શોની ટીમ તમારા ઘર આંગણે આવશે અને આવી જ સરસ મજાની રેસીપી તમે પણ બનાવી શકશો. તો ઝાયકો ધ ફૂડ શો પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળમાં આપણે નેક્સ્ટ એપિસોડમાં મળીશું. અને ત્યાં સુધી તમે આ બધી અવનવી રેસીપીઝ ટ્રાય કરજો જે આપણે ઝાયકો ધ ફૂડ શોમાં બનાવી. હવે મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો. આ કાર્યક્રમના પ્રાયોજક હતા 5 સ્ટાર. शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा. व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना.
शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा।